ને ભવાય. કોના રાજા મરી ગયા છે? એકામાં સપનું તો નહીં આવ્યું? કોઈ સપનું નહીં આવ્યું. અરે સંજય બી છે? ના કોણ છે? અરે દૂધ ભરાઈ આવ્યું? તમ ના જાય દૂધ ભરાવા? ઓ તારી કદી ડેરી નહીં જોયા, ડેરીના પગોથે નહીં જોયા અને દૂધ ભરાઈ આવ્યા. દૂધ ભરાવા ના જવાય? સંજય આજ તું શેમ દૂધ ભરાવા ગયો? બસ અમે મારા બાપાને કહી દીધું કે અમે તમારે કશું નહીં કરવાનું, શાંતિથી ઘેર બેહી રહેવાનું. અમે બધું કામ બધું હું સંભાળી લઈએ. ના ના સારું કરીને યાર, બાબુભાઈ એટલો તો ટેકો થઈ ગયો. અમારે ને ગોવા કાકા મારા બાપાનું જે બધું રાજપાટ કરું ને એ બધું અમે મારે જ સંભાળવાનું. ઈવન કહી દીધું તમારે શાંતિથી મોચામાં બેહી રહેવાનું, બાકી કશું કરવાનું નહીં, બધું હું કરે. ઓ તો સારું કે લ્યો. અમે જો ગોવા કાકા અમે ઈયોની ઉંમર થઈ, ઉંમર તો થઈ, અમે વધારે કામ ના કરાવે. ના કરાય હો. એના કરતી સુખ શાંતિ ખાટલે બેહી રહ્યો એ સારું. હા તાણ ઓ સંજય હા ગુજુ ગરમ લાગે છે. હા પગાર લાવ્યો. પગાર થયો? ઓ 1,600,000 પગાર આવ્યો. અમાર તો 3,000 આયા હતા. ગોવા કાકા તમારે દૂધ ઓછું આવે. અમાર તો અત્યારે 8 લીટર દૂધ થાય, સવારે કેટલું 12 લીટર દૂધ થાય. તું પછી આવે જ કે ભાઈ? તાણ અમાર તો 3 લીટર ને 2 લીટર એટલું દૂધ થાય છે. હા એ વાત સાચી. હા જોડો અને સારું કરી દે. અમે બાબુભાઈ ને એટલો ટેકો તારો થઈ ગયો ભાઈ. અમે જો લે બધું કાઈ ખો સંજય હા આ પૈસા ઓલમેન ના આલજે, વાપરી ના કરતો પાવ. અલે બધું મને ઉઠાઈ દીધું કોમમાં. ઘેર જ પૈસા લે કે થોડો વાપરે તું એ લેખા. હા બેટા નવાઈ કરી એવી વાત કરું કે કાકા આપણો પગાર થઈને જાય ને તારે તારે હું કોમ છે એમ નામ શું કાકા વધારો આવ્યો છે 100,000 રૂપિયા વધારો. દૂધ અરે દૂધ જો પર આવ્યું છે એટલો જ આવે કે જેટલું દૂધ ભરાય એટલો વધારો આવે. એવું હોય તાને એમાં 1 મહિનાનું ના આવે. તમારું વાતો અમારું થઈ ગયું. પહેલાજી શેવટ થી આયા વાતો કરાબા. ડેરીનો ખટાડો જતો રહ્યો તો માર તો દૂધ પડી રહ્યો 5 લીટર. ઓ આવો લો કેટલી ને મેલો આ દૂધની મેલી લાવો. ચલો ડેરીનો ખટાડો જતો રહ્યો તો દૂધ પડી રહ્યો, લાવો હળો જલ્દી ફટાફટ આ લેવું. દૂધ તો સંજય લઈને ગયો. સંજય લઈ ગયો? હા કદી એને ડેરીનું પખાત્યું નહીં જોયું, કદી ડેરી નહીં જોઈ અને ચોથી દૂધ લઈને જતો છે. ઉકા મસ્કરીઓ કરો. લાવો આપણો ખટાડો જતો રહે પછી રહે ઘરમાં દૂધ પડી રહ્યો. મશ્કરી નથી કરતી બાપુજી, સાચેમાં સંજય ગયો છે. બહુ ના જાય, કદી નહીં જાય. મસ્કરી કરશો ને તમે. લાવો પડ્યો દૂધ. પણ આજે સાચેમાં સંજય ગયો છે બાપુજી. કદાચ તમારે આવો સંજય, બસ પૂછી લો. આજે તમારે કદાચ લેટ થયું એટલે ગયો હશે. લ્યો નતું આ બહેણી કશી દો. બાપા હું જોઈ રહ્યા હું ઉલ્લુ? તું ઉલ્લુ નહીં, ઉલ્લુ હું છું. કદી નહીં ને આ દૂધ બરાબર કેવી રીતના તું જો કદી ડેરીનું પખાત્યું નહીં જોયું. મને આ દાળમાં કાળું લાગે છે. બાપા આમાં હું ડાળમાં કાળું હોય કયો? આમાં જો તમારી ઉંમર થઈ બાપા, આમાં તમારાથી હેડાય ના વધારે દોડાય ના એટલા ને બાપા. આમાં હું એ આજથી નિયમ કર્યો, ઘરનો બધો ભાર છે ને અમારા માથા ઉપર લઈ લીધો. આમાં બાપા તમારે કશું નહીં કરવાનું, ખાલી બેહી જ રહેવાનું. 2 ટાઈમ તમને ખાવા મળી જાય, બધું હું કરે. આમાં રોજ સવારે વહેલા 4 વાગે ઉઠી અને લતુર ભેંસો દોવરાય, સોણ ભરાવરાય, દૂધ ભરાવા જાય, બધું મૂકું આમ કરે. તમારે કશું નહીં કરવાનું, બેહી જ રહેવાનું. આમાં બાપા તમે 85 પોકવા આવ્યા તમે. ચારજો હળમળા કરો. 35 વર્ષ બેંકમાં નોકરી કરી પછી મારાથી ના કરાવાય ને તમને.
2 3 4 5 6 લ્યો બાપા આ 6000 રૂપિયા પગાર. આ ડેરીનો પગાર હે? ડેરીનો પગાર આવ્યો 6000 રૂપિયા. આમાંથી મારી તો નહીં ખાતા ને? સાચું બોલજે. બાપા અમાર ડેરીમાંથી 6000 પગાર આવ્યો એવો ને એવો તમારા હાથમાં આલ્યો. તમારો વિશ્વાસ નહીં આવતો મારા ઉપર? મને તારા પર કોઈ વિશ્વાસ નહીં. જજબી મંત્રી ફોન કરું ડેરીમાં? કર, મંત્રીને ફોન કર. ઉપર તમને વિશ્વાસ નહીં આવતો બાપા? હા નહીં કિસ્સા વિચ્છામાં લ્યો. આ ખાલી કિસ્સો જો લ્યો, કોઈ નહીં. સાચું બોલજો નકર ટોકા જુદા કરે તારા. બાપા નહીં લીધા લ્યો. તું મંત્રીને ફોન કર. આ વાત કરી જુઓ તમે, લેજો. મંત્રીને ફોન લગાય. ઉભા રહો. હાલો, હાલો જયેશભાઈ મંત્રી. કોણ? સંજય બી બોલું, બાબુલાલ બેંકરનો છોકરો. હા બોલ. આપણો પગાર કેટલો આવ્યો ડેરીનો? ડેરીનો તારો પગાર તો 6000 અને વધારે. હા લ્યો બસ પતી ગયું. 6000 રૂપિયા આવ્યો લ્યો. મારે લ્યો જુઠ્ઠું બોલવું પડે કયો? વાહ આપણ કે જેવો એવો અહીંયા તો શું પ્લાનિંગ છે તારું? હા આગળનો પ્લાન શું છે તારો? લે તું મારે કશું પ્લાનિંગ નહીં. હું 6000 રૂપિયા આપતો તે હાલ દીધો બાપા. મને માનેમાં તો નહીં આવતું. 6000 માંથી ગાપચી તો તું મારે જ. અમે 6000 રૂપિયામાં મારે લે ગાપચી મારવી પડે એમ નહીં બધા પૈસા. મંત્રીની વાત ના કરી. મંત્રી કંઈક બોલતા હતા ને આગળ. બોલો કેટલા ઉઠાવ્યા અંદરથી? પછી કહું ના જોરથી બોલીશ હો. હાલ બોલ. પણ ચોથી રાત કે પેલા બાપુ વાપરી જાય. કેટલા ઉઠાવ્યા? લતું નફો બધો લઈ લીધો. 1000 રૂપિયા? 1000 રૂપિયા નહીં, 11000 રૂપિયા આવ્યો તો વધારે. બાપા આ બહેણી બોય પડી. ફોન નહીં રાખો. હા એ તો લઈ લઉં છું. પેપર લાજો, પેપર મારો. હાલો 11000 ની ગાપચી મારી તો 11000 રૂપિયા. શરમ ના આવી તને? આટલા બધા ઉઠાવવાના? લે મને કે શરમ નહીં. અમને આગળ હાથે માથેમના મેળા આવું છું. મેળામાં ફરવા જઈએ એટલે આ લઈ આવજો, પેલું લઈ આવજો, પેલું લઈ આવજો. બધું માગું નહીં. બેંકરને ખબર પડશે તો? ના ખબર પડે તો બધું મૂકુટી લઈ કહેતી નહીં પણ. અરે પેપર ના મેલ્યું સંજય. લતું પેપર અંદર પડ્યું છે. હા લાગ્યો હતું ઘણી વાર. ખબર ના પડવા દેતી હો બાપા. પકડાઈ ગયા પેપર લાય. તો છૂટી પડવાનું, અને ના પકડાયા તો વાપરી દેવાનું. મારું કેમ નુકસાન છે? લે બાબા. બીજું પતી તો હજુ તાણ. હા બીજો પત્તો તો હજુ. એ તો સવારે તમે માંગ્યું હતું બાપુજી. યા થોડો નો બાપા આખો દાડો તમે વોચ કરો એટલે જાણો બાબા હું આવું. તો જાય. પેલી બેસન પોયલા પાછા કરતા આવું. ફરી આડો ચા બન નો. હા વાહ ભાઈ વાહ, મારો છોકરો કોમ વર્યો ખરો. વાહ મારો લાલ વાહ. બાબા બેહો પાઈ દઉં. કેશો પાઈ બેટા, અને એ બધું સોણે નાખી દેજો. હા 11000 નું કે છે. 11000 મૂક્યા ક્યાં ને? હા કોઈ નહીં, આ તો માટી નાખું. આ ભેજન ને તો કોરું કરું કે આ ગારો થઈ ગયો તે તો
કોરું કરું. કોરું કરું આમાં હું જોઈ રહી છું એ. હા હા હાથનો દર છે, હાથનો દર છે. ઢોકી દે અમાર હાથ કાઢી છે. મહિનામાં સાપે ડરે બનાવી દીધો અંદર. આ તો પોચી માટી કહેવાય. અમે તો ગામડે રૂએ રે. અગિયાર સાપ છે. લીલા લીલા સાપ છે અંદર, બોલ. મેકી દે તું બાપુ પાંચાઈ મેકી દે. પણ હું રાખું ને. નહીં રાખવા મેકી દે તું મૂકી દે. આ બાપા હા નાખો મેકી દે ક પણ હું રાખું અહીંથી તો સંજય રોડ પરથી કોઈ ઉઠાવી જશે. લખતું હોય કણ મૂકી દે. આપણા મેરામ જવાન થા ને એટલે અમે એક બે નોટો લઈને જતા રહ્યો. અત્યારે મૂકી દે. આ બાપા આયો, બાપા આયો. 1000 તો લઈ લઉં, પછી બીજા પકડાઈ જાય તો આપણે શું? એટલા તો બરાબર થાય. આ બાપા હવે ફૂકામ ઉતાર કરે છે. હા બોલો. એ રેતમાં શું કરતો હતો લ્યા? હા રેતમાં શું કરતો હતો? એ તો બાપા પેલી ભેંસ ને આજે કોરું કરતો હતો. ગારો કર્યો તો એટલે માટી નાખી થોડી 4-5 ટોકા. કોરું કરતો હતો. વાહ શું હતું? હું ખેતરમાં 2 પાડીઓનો છાવ અધૂરી છે તે. હા તે વાંધો નહીં જો. તો દૂધ આલ્યા એક માણસ શાંતિ થઈ જઈ. આવો બાપા આમાં તમારે ચિંતા નહીં. હા હા હું ખેતરમાં જઈને આવું. હા વહેલા આવજો પાછા. ખટખટી આવું છું. શું કરવું છે? 2 પાડીઓનો. હા હે સંજય, ચોર ચીટિંગ કરે. હું તો તારો અડધો ભાગ કર્યો તો અને તું 1000 રૂપિયા દોનત બગાડી. આમાં તો 1 રૂપિયો ના આલું. બાપુજી હાય હાય તું તો બોડી હું સિરિયસ લઈ લો. ચા લેતી આવું. ના નહીં લાવી. રોધવાન કરો કે ને? 5000 રૂપિયા આલુ શાંતિ રાખ કી. આલુ પણ હાલ લેવા તારા. આલુ શાંતિ રાખ. ચોરી કરવાનું શું આવે તારા? આટલા તો લાવ, બીજા જે બાકી રહે એ પછી આપી. આલે 4000 રૂપિયા બાકી રહે એમ. પદાર્થ તો નહીં તારા. એ ગોવા હા બાબુભાઈ, તો ઉપર્યા છો ટોકર લઈને. આ ટોકર લઈને એક ટોકર હતું કે હા. તે બીજું ટોકર પેલા કનુભાઈ થી લઈ આવ્યો. કેમ? એટલે હેતરમાં પાણી ભરાય ને તે ધોઈ અને ખાડો પડ્યો છે. તે તારે લેગોન બે જણા માટી નાખીને લેવર કરી દે કે ધોવાય નહીં. પૂરી કાઢવું પડે ભાઈ. નકવા આ તો વધારે ખાડો પડે. બધા ખાડો પડી જાય. હાય હા અને પગાર કેટલો આવ્યો બાબુભાઈ? ગોવા ભાઈ 6000 રૂપિયા આવ્યો પગાર તો. મારો 3000 પગાર આવ્યો અને 1000 રૂપિયા વધારો આવ્યો. વધારો તો વેકોણો છે. કેમ? અને તો વેકોણો વધારો. અરે બાબુભાઈ, હવારોનો વધારો અને પગાર બે ભેગું વેસાય છે. વધારો વેકાય છે તાણ તો તમારો સંજો ભૂલી ગયો છે વધારે લેવાનો. અને સંજો ભૂલી જાય. સંજો તો ઘણો ચીટર છે, કદી ના ભૂલે. તમારું જોડે કઈ નાખ્યું વધારાનું? ગોવા મને એ દાળમાં કાળું તો લાગે જ છે લ્યા. કદી ડેરીમાં દૂધ ભરાવા જતો નતો, પણ આને કોઈ સમાચાર મળે છે કે આ વધારો વેકાવાનો છે એટલે વહેલો દૂધ લઈ આવ્યો છે. ગોવા એ તો અમે જોયો તો કે આ માણસ કદી ડેરી નહીં ગયો અને દૂધની બૈરી લઈને જતો હતો ને એ વખત જ મેં લેખાન કીધું તું આ સંજય બી કદી ના જાય અને આ જોશમ મને તરત ડાઉટ જોતું. ગોવા મારે ઘેર જવું પડશે. હવે રાજો નકા વધારો સાફ કરી નાખી આ 2 જણો. જવા દે મને. દોરો નકે સંજય તો ચીટર છે કાયમથી, બધા પૈસા વાપરી ખા. સંજય, હા આજે 11000 આવ્યા ને એમાંથી મારા માટે એક મસ્ત મજાની સાડી લઈશું.
એટલે 11,000 રૂપિયામાં પાછી તારે સાડી એ લેવાની હાસ તો તો પાછું મારા પણ વધે હું તો કશું નહીં લઈ આવવાનો. જો તને 5,500 રૂપિયા આલે આવું એમાં તારે જે લેવું એ લેજે. મારા 5,500 રૂપિયા મને આલ દે. તારે એટલા 5,500 નું શું કરવાનું હોય? ચમ હું કરવાનું? હોમાં હાથે માથેમાં આવે છે. મારે બેહવા જુઓ. ક્યાં બેસવાનું? પત્તો રંબા ચો બેહવાનું તે. શોભે આ બધું? હું તો દારૂએ પીવું. તારે તો જોવાના આવે. એટલે જ તારી પાસે પૈસા નહીં આવતા. જ્યારે પૈસા આવે ને કંઈક અલગ જ વિચારો આવે. ખરાબ ને ખરાબ. તે તને 5,500 રૂપિયા નહીં આલ્યા તો તાર સાડી લાય, જે લાવવું એ લાય. 3,000 ની એકલી બાપા હું જોઈ રહ્યો હું ઉલ્લુ. તું ઉલ્લુ નહીં, ઉલ્લુ તો હું છું. મને ઉલ્લુ બનાયો હતી. બાપા હું વાત કરો તમે? તમે મારા પપ્પા છો અને પપ્પાને હું ઉલ્લુ બનાવું? અમાર વાત કહું, આ તે પણ કયો કહું હતો. આમ થેરો આય વાત કહું. હા બોલો. પગાર એકલો છે તો ના 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 વધારો થયો તો, વધારો થયો તો. તો મેલ્યો વધારો. હા, આ તો મને પેલા ગોવાઈ કીધું કે દૂધ નો પગાર ને વધારો બે ભેગું વેચવાનું છે. હા, બાપા હોય નહીં મારી જોડે પેલે પડે આવું. સંજય, પગારની સાથે સાથે વધારો થયો છે અને તે વધારાની ગાપચી મારી દીધી. ઓહ, કેવો ચીટર માણસ છે આ. યો કોઈના ઉપર વિશ્વાસ રાખ્યા જેવો જ નહીં. બાપા મારી શક્તિઓનો ગલત ઇસ્તેમાલ થાય. તું આવડું તો નાની મને ખબર છે. તને ગોળ લેવા મોકલ્યો, ચા લેવા મોકલ્યો ને મને 5-10 તો ગાલી દેતો ગુજામાં. મને બધી ખબર છે. પૈસા તો મેલ્યા વધારાના. ક્યાં મૂક્યા સંજય? હા, બાપા ત્યો 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 બતાવું. યાર બતા. આપણા પગાર એટલો જ છે. બતા. કયું કરે છે લ્યા? બાપા વધારો. માટીમાં છુપાવવાનું? વધારો માટીમાં હંતાર્યો છે. નુગડા, તને શરમ ના આવી? આ પૈસા જેવા કરી મેલ્યા. લે બહુ એ આ 2,000 રૂપિયા તારા આઠેમ કરવા લે પકડ. તું તાર સાડી માડી બધું લાય. તો બાપા મને નુગરા, તને તો કશું ના મળે આઠેમ ના તારે. બાપા મને તો આ 1 રૂપિયો નહીં. બાપા મોહ આઠેમ કરે. તારે છે બાપા એટલો પગાર જ થયો છે એમ કરીને દૂધ બરાબર નીકળી ગયા હતા અને વધારે હંતાર્યો છે. મારું તો કામ થઈ ગયું. સાડી આવશે ને? લતું તો જબ્બર હો ફરી જઈ. જિંદગીમાં કદી બૈરાનો વિશ્વાસ ના રખાય. શું કેવું મિત્રો? જે પૈસા આવે ને ફોન થી ગુજામ કાઢી દેવાય, પણ બૈરાન ના કહેવાય. મારા હામાં હાથે માટે હું કરવાનું. ઘર ઘરની ભવા